પોલીસ કમિશનરની અધિકારીઓને સૂચના, જેમાં બપોરે 12 થી 6 વાગ્યા સુધી મુલાકાતીઓને મળવા સૂચના આપવામાં આવી છે। એસપીથી ઉપરી અધિકારીઓને 12 થી 2 માં મળવા સૂચના અને પીઆઈ કક્ષાના અધિકારીને સાંજે 4 થી 6 માં લોકોને મળવા સૂચના આપવામાં આવી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ રીતે જે સમય મર્યાદિત કરવામાં આવ્યો છે અને સમય ફાળવવામાં આવ્યો છે, તેનાથી શું લાભ થશે? આનો ઉદ્દેશ શું છે? વાત કરવામાં પ્રીતિ, તો પોલીસ અધિકારીઓ કોઈ પણ કારણોસર, જેમ કે બંદોબસ્ત હોય, કોર્ટ ડ્યુટી હોય કે પછી કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય, અલગ અલગ કારણોસર પોલીસ સ્ટેશનમાં તેઓની હાજરી અમર્યાદિત રહેતી હતી। પોલીસ અધિકારીઓ પોલીસ કચેરીએ હાજર મળતા ન હતા। તેને જ લઈ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું અને કહી શકાય કે એક આદેશ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અલગ અલગ જે કક્ષાના અધિકારીઓ છે તે લોકો માટે અલગ અલગ સમય ફાળવવામાં આવે છે। જેમ કે ડીવાયએસપી થી ઉપરી કક્ષાના જે અધિકારીઓ છે તેઓએ બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં ફરજિયાત તેમના કચેરીએ આવનાર મુલાકાતીઓને મળવાનું રહેશે। તો બીજી તરફ પીઆઈ કક્ષાના અધિકારીઓએ સાંજે 4 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના કચેરીએ આવતા લોકોને મુલાકાત આપવાની રહેશે। બીજી તરફ તેવી પણ સૂચના અપાઈ છે કે જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ એટલે કે જે અધિકારીઓ છે તે કોર્ટ ડ્યુટી અથવા તો બીજા કોઈ પણ કારણોસર જો પોલીસ કચેરીએ તેમને સ્ટેશને હાજર નથી તો તેઓ તેમને અલગ સમયે મળી શકે છે અને નાઇટ શિફ્ટ દરમિયાન અથવા તો નાઇટ ડ્યુટી હોય તે દરમિયાન પણ દિવસે તેમને અમુક સમય મુલાકાતીઓને મળવા માટે ફાળવવો પડશે। આભાર જિગ્નેશ તમામ માહિતી માટે।